આધારિત કન્ટેન્ટથી ટૂંકા ગાળામાં આગવી ઓળખ બનાવી સતત પ્રયત્નો. વેઇટિંગ લિસ્ટમાંથી વેઇટિંગ લિસ્ટ કેન્સલ થઈ ગયું. ઈ કેન્સલ થઈ ગયું. ઓ ઓ ઓ આ પછી હવે બધી તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. સાથે આપણો વ્લોગ આજનો ચાલુ થઈ રહ્યો છે 10 ને 10 થઈ ગઈ. 10 ને 10 નહીં, 11:15 થવા આવ્યા છે. હા, એટલા વાગ્યા છે. અને મનસ્વીને એ દ્વારકાથી આવી ગયા. કેવી મજા આવી મનુ? બહુ મજા આવી. કેવું એન્જોય કર્યું? કે તો ખરા તારે કંઈક 3 દિવસથી કેમ આમ દ્વારકામાં શું નામ ના આવડે? ગયા હોય એટલે એ વસ્તુનું નામ આવડે. કેવી રીતના એન્જોય કર્યા, કઈ કઈ જગ્યાએ ગયા, હું ખાધું, નાની ફેમસ હોય. લસ્સી પીધી, આઈસ્ક્રીમ, બધું ખાધું. કોઈ વસ્તુ બાકી જ નથી, કહી દે ને. હા એમ. એટલે રૂકમણી મંદિર ગયા, બેટ દ્વારકા ગયા, દ્વારકા ગયા, હે ને? બીજા કયા મંદિર ગયા? એક કંઈક માતાજીનું જન્મસ્થળ છે, મોમાઈમાનું હતું કે મોગલમાનું જન્મસ્થળ, ત્યાં પણ ગયા હતા. એટલે ત્યાં મને ભીમપોરા આસપાસ ઘણા મંદિર છે કે તમે લગભગ ત્યાં 10 દિવસ રોકાવ ને તોય ઘટે એટલા મંદિર છે રાહુલ. 100%. અને હવે રાહુલજી આપને મળતા નથી એનું કારણ એ છે કે કાલે એ બી મનાલી જવા માટે નીકળી જવાના. જો હરખાઈ ગયા. મને તારી વગર નહીં ગમે. ખોટું બોલો. આમ જો મમ્મી કેવા નાટક કરે છે. મમ્મી આમ જો અવળું ફરીને દાંત કાઢીશ, આમ સામું જોઈને દાંત કાઢે. મને તારી વગર નહીં ગમે. તો જાવ માને પણ ન ગમે તો મમ્મી એક પછી એક ટ્રીપ આમ સિંગની બંધ કરજો છે હે મમ્મી. એક આવે ને એક જાય, એક આવે ને બે જાય. બોલે હારી છે. સાચી હોય. પૈસા ક્યાં આરે લઈને જવાના છે એમ કરીને વાપરી નાખશે. ત્યારે હું આવશે. આરે કાઈ નહીં હે. એટલે આવું છે કે આમ કહે ને કે જે વાપડું હોય ને આપણે મોસ્ટ કરી નાખીને વાપરી મને કોને ખબર ક્યારે વહી જાય પડ્યું રહે, એવું કાંઈ હોતું જ નથી. થોડુંક શેવિંગ પણ, થોડુંક મોસ્ટ શોખ પણ રાહુલ કાલે મનાલી જવાના છે એટલે તૈયારી ફૂલ ફોર્મમાં ચાલુ કરી દેવાની છે. હવે એકની તૈયારી આવી ને અને હું જોઈ બતાવી દઉં તમને. 4 દિવસના કપડાં અહીંયા ઢગલો મશીનમાં ફરવા મૂકી દીધા છે. પોતે સુઈ ગયા. અને ત્રીજો ઢગલો અહીંયા. આવી રીતના કપડાનો ઢગલો ચારે બાજુ થઈ ગયા છે. એટલે 4 દિવસ જાવી ને તો 2 દિવસ પછી કપડાં ધોવા પડે ને. એમના ક્લિયર કરી રહેશે ને ત્યાં મને લાગે છે રાહુલનો હવે ભરશું અને ત્યાં એ આવશે. આપણે તામનું જ રાખવાનું ને મમ્મી. 20 તારીખે પાછું આપણે આમે ટૂર જવાનું. કરે ને, ટૂર કરવાવાળા ટૂર કરે ને, વાહે ઘરે હોય ને એને પછી ઘણું બધું હોય મોજ ટૂર કરવાની. એને બહુ મોજ હોય. આમ વિભાગ પડી જાય તો આમ જોવે ને તો એવું કંઈ ન આપણે હોય. 20 તારીખે પાછું મુંબઈ જવાનું થાય મને એવું લાગે. અચ્છા એવું છે. તમારે 20 તારીખે આપણે બેન. તો હમણાં તમારે- હેપી જર્ની જ છે રે. એમ નહીં મમ્મી મારે નહીં, મારું કયો માં તમે લે 21 તારીખે આપણે બેને જવાનું થાય એમ તો કહું છું. હજી જાવે ને તારે કહેવાય. આવું તો મને તમે કેટલી વખત કહો છો, ક્યાંય લઈ ન જાઓ. નારી બિશર. સાની રહી જા, આંગુડા વગરની સાની રહી જા. આ વસ્તુ શું છે ને બધાને ગાઈસ? જય શ્રી કૃષ્ણ. આ વસ્તુ શું છે ને કોમેન્ટમાં કહો ને. દ્વારકાધીશનો પ્રસાદ છે પણ તમે વસ્તુ કઈ છે એ ખાતા હોય એને ખબર જ હોય. કહેશે કોમેન્ટમાં તો તો બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, સુપ્રભાત સાથે આજનો સુવિચાર કે સફળ વ્યક્તિ એ છે કે જે પોતાના જીવનમાં કમાય છે એમાંથી બચાવી અને પછી વધે ને એ વાપરે છે. અને એક સામાન્ય આપણે એવા છીએ કે જે કમાઈ છે ને એમાં વાપરીએ ને પછી વધે ને એને ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. આટલો ફરક છે. સરસ. મમ્મી કેવી રીતના શું તમે કયા કેટેગરીમાં હોય તમે સમજી લેજો. પણ સરસ સવાર થઈ ગઈ છે ને. મમ્મીએ જો દાળ ભાત તો બફા મૂકી દીધા. ચોળી બટેકાનું શાક છે આજે એટલે એ પણ બનાવી દેવાનું છે. અને આજે અમારા ગુરુદેવનો પાઠ છે. કિચન મમ્મી ઉપર છે અને પાઠ મમ્મી આજે આપણા ગુરુદેવનો પાઠ છે. હા, આજે અમારા ગુરુદેવનો પાઠ છે તો અમારે ત્યાં પાઠમાં પણ જવાનું છે સાંજે. અને ભાઈ ભાભીની થોડાક વહેલા જશે. હા, એક કપલ વહેલું જવાનું છે ને 2 કપલ બાળકોને લઈને જશે. હા, એટલે અમારે સાંજે ગુરુનો પાઠ છે ત્યાં પણ જવાનું છે. એટલે આમને આમ થોડું ને થોડું કામ બાકી જ હોય છે. પણ હજુ છે ને
રાહુલ હવે તમારા બેગની થોડીક તૈયારી તમે મને કરી ઓલું તો કરી દેજો, જે લઈ જવું હોય સાઈડમાં મૂકી દેજો, તો હું બેગ પેક કરી દઈશ, નહીંતર ભૂલાઈ જશે કંઈક ને કંઈક. જો સાંભળતા જ નથી. મને તો એમ થાય કે જવાનું એને ને ઉપાધિ મારે કરવાની. આવું છે. કોની સાથે આવું થાય છે કોમેન્ટ કરજો ફટાફટ. હવે મારે થોડું કામ છે એ પૂરું કરી અને પછી મળીએ આપણે. અને દ્વારકા જઈ દેશી ટમેટું ખા શું ખાવાનું. બહુ સરસ છે. અને એક વાત એ કહી દો, કાલ સાંજે તો મારા બહુ બધા ક્લાયન્ટ હતા, પણ મમ્મીએ સાંજે ભાખરી અને ટમેટાનું શાક બનાવ્યું. અમે આવ્યા તો અમારે 8:30 વાગી ગયા છે ને મમ્મી, ના ફ્રી થયા ત્યાં 8 વાગે અમે જમવા બેઠા અને ટમેટાનું શાક આવ્યું, મારું ફેવરેટ શાક ટમેટાનું અને ભીંડાનું. તમારું કયું હોય સબ્જી ફેવરેટ છે કોમેન્ટ કરજો. પણ મારી તો કાલે તો મોઢામાં ફુવારા છૂટી ગયા. અમારા ઘરે ટમેટાનું શાક બને જ નહીં, એમ કહું તોય ચાલે. 2 જણાને ભાવે છે, 6 જણાને ન ભાવે એવું છે ને, એટલે મને કાલે બહુ મજા આવી ખાવાની. એટલે આને અમે પાછું દેશી ટમેટાનું શાક હતું ને એટલા માટે હવે આપણે કરીશું કન્ટિન્યુ કામ અને મળીએ ઘડીક રહીને, કારણ કે ભાભી અને આ ફ્રેશ થાય છે, હજુ નાવા ધોવાનું ચાલુ છે. એટલે એ આપણે પૂછીએ પછી કે આને દ્વારકામાં શું કેવી રીતના એન્જોય કર્યું ને ત્યાં શું છે, કેવી મજા આવે, કેવી રીતના રહેવું એ બધું. ઓકે રાહુલ, મને ક્યારે તમે દ્વારકા લઈ જવાના છો? મમ્મી આપણે એમ કરવું છે, આ બધા દ્વારકા ગયા તો તમે હું ના સાચું એ તો વાત મારે કહેવાની રહી જ ગઈ. દ્વારકા જવાના હતા ને તે દિવસે ભાઈ ને ભાભીની, તો મમ્મી કે ચાલો પપ્પાને નોકરી હોય તો રજા નથી મળતી, તો મમ્મીને કે તમારે અમારી સાથે આવવું હોય ને તો ચાલો. તો મમ્મી કે ખમ તમારા પપ્પાને પૂછી દો. તો પપ્પાને પૂછ્યું ને તો પપ્પાએ એમ કીધું કે ના આપણી બંને સાથે જ જવાનું. એમાં હું હજુ મમ્મીને એમ કહું કે આપણી બંને જાય, પણ પપ્પાએ ઓલરેડી એમને કહી દીધું કે આપણે બંને હારે જશે. પણ ક્યારે જશે ને નક્કી નથી. હું તો એમ કહું મમ્મી હમણાં તમે ગામડે જાઓ ને કામ માટે ત્યારે જઈ આવાય. દ્વારકાધીશનો હુકમ આવશે ને એટલે હું તારા પપ્પા દ્વારકામાં હશે. ઓકે. ગઈ નથી, મારા આટલા ઉંમર થઈ ગઈ 50 વટી ગઈ, હજી મેં દ્વારકાધીશની મુલાકાત નથી લીધી, કારણ કે એ એની ઈચ્છા નથી. એમણે મને ફરમાન મોકલ્યું નથી કે તું આવી એમ દર્શને, તો એનું ફરમાન આવે ને ત્યારે આવશે ને એટલે હું જાશ. રાઈટ મમ્મી, કારણ કે આ વસ્તુ કેવી છે આપણે કહીએ, બાકી છે ને એનો ઈશારો હોય, એનો હુકમ, એની ઈચ્છા હોય ને ત્યારે જ આપણે ત્યાં સુધી પહોંચીએ. પછી ગમે જવાનું હોય ને તોય ટિકિટ બુક થઈ ગઈ હોય તો ઊભું રહી જાય, એવું કંઈ નથી. એટલે આ બધું એના હાથમાં છે. બાકી તો દ્વારકાધીશ બોલાવે ને ત્યારે જ જવું. એને કહેવાય ભગવાન વગર પાંદડું ન હલે. બરાબર છે. તમે હાલી શકશો? હું કેદારનાથ ચડી ગઈ હતી, હું હાલી ન આવું. અરે અમે નહોતા ચડી એકા કેદારનાથ અમે તો હાલો. ગયા તા દ્વારકા, ત્યાં છે ને 2000 તો આમ વહી ગયા રિક્ષામાં ને એવું. લ્યો જો હિસાબ કર્યો રા અહીં. હૈયો હિસાબ કરવામાં પાકો હો, પણ 2000 તો 2000 રિક્ષામાં જ વહી ગયા. એટલે તમે હાલી શકશો ને, કારણ કે તમે 2000 નહીં ગયો એમ કહેવા માંગે છે. અમાલ છે હા એમ. એટલે તમે 2000 રિક્ષામાં ન બગાડો ને એટલે જ કહે છે. એ રાહુલ આજ તો એના ભાભી દ્વારકાથી આવ્યા ને સીધી ખુશ ખબરી દેવર આપશે ભાભીને ખુશ ખબરી. શું ખુશ ખબરી હશે? પેલા તો ભાભી કહે છે ખમો શું ખુશ ખબરી હશે? ના એ તો ખબર જ છે બધાને. મનાલી એક્સ્ટ્રા ખુશ ખબરી કયો બતાવો. ત્યાં લાવો, વરુ લાવો, નજીક લાવો. ઓલામાં એડ આવી ગઈ છે ગુજરાત સમાચારમાં. એડ નો કે આર્ટિકલ કહેવાય. ફેમિલી આધારિત કન્ટેન્ટથી ટૂંકા ગાળામાં આગવી ઓળખ બનાવી સતત પ્રયત્નો ધીરજથી અહીં પહોંચ્યો છું. સુરત. મારું નામ રાહુલ નવાપરા છે. મારી ઉંમર 20 વર્ષની. 30 વર્ષ મને ખબર છે જાયતી નથી મેં 20 કીધા. સરસ. તો આ લેખ છે ને તમારે વાંચવો હોય ને તો ભાસ્કર, દિવ્ય ભાસ્કરમાં તમારે સિટી ભાસ્કર સુરત વાંચી લેવું. જે 9 જાન્યુઆરીના રોજ તમને આખો લેખ સાંભળવા છે, તો તમે લોકો ખાસ કરીને ઇન્ટરવ્યુ જોઈ લેજો. ઓકે. તમારા દેવતર ન્યૂઝપેપરમાં આવ્યા મિલર બતાવો ખરે તમારે ભાભીને. જ્યાં નામ જો કેવા હરખાતા હતા ને હું તો નીચે ધોડી ગઈ. મેં એટલા બધા વળી છે ને હરખાઈ છે.
તફાવત કરે ને. કેવો હરખ થાય. ફરક તો થાય જ ને લે. બરોબર છે. તો અત્યારે વાગી ગયા છે 8 અને આજે અમારો આ ગુરુનો સત્સંગ છે ને તો ત્યાં જવા માટે અમે રેડી થઈ ગયા છે. હું, રાહુલ અને મમ્મી અને પ્રિયાંશ બંને છોકરા અને પપ્પા ઘરે રહેવાના છે. ભાઈ ભાભી ઓલરેડી 3 વાગ્યાના જતા રહ્યા છે. એટલે અમે બધા હવે નીકળીએ છીએ ગુરુના સત્સંગમાં. કેટલા વાગ્યા સુધી મમ્મી કંટ્રોલ થશે સત્સંગ? કંટ્રોલ કરશું એટલા વાગ્યા સુધી કરશું, પછી હાલતા થાશું. કારણ કે છોકરાઓને એવું રહ્યું એટલે ઓલાને સવાર તારી ક્યાં લઈને મોકલવાના. ભાભીની તે નીચે. થાકીને આવ્યા છે દ્વારકાથી, એટલે રેવાશે એટલા ટાઈમ રહેશું પછી નીકળી જાશું. પણ હમણાં છે ને અને આ રાહુલને કંઈક દોડા દોડી વધી ગઈ. આમ જો મનાલી જવા માટે શું થયું? વિઘ્ન હું વિઘ્ન આવ્યું? વિઘ્ન હરતા દુઃખ હરતા. હા આજા તો આ લઈ લો તો. હું વિઘ્ન આવ્યું ઈ તો ક્યાં? હા અહીંયા ઊભા જ રહ્યો. વેટિંગ લિસ્ટમાં હતી, વેટિંગ લિસ્ટ કેન્સલ થઈ ગયું. ઈ કેન્સલ થઈ ગયું. ઓ આ પછી હવે બધી ફૂલ થઈ ગયેલી છે ને. તો હવે કેમ રહેશે? ટ્રીપ થશે કે નહીં? ઠીક તો થાય. ટ્રીપ તો કરવી જ છે એવું વિચારી જ નાખ્યું છે. જનરલમાં વ્યા જવું, જનરલ ટિકિટ લઈને ડબ્બા, બાકી વ્યા જવું, મનાલી પહોંચી જવું. બાકી જાવું છે ને ફાઇનલ છે. એ લોકોને મેં કીધી હતી, મેં પેલા સ્લીપરની કરાવી હતી, વેટિંગ લિસ્ટમાં હતી નહોતી એટલે સ્લીપરની મળતી હતી. મેં કીધું સ્લીપર લઈ લો અત્યારે ખાલી ટિકિટ, પછી મેં કીધું ત્યાં જઈને મેં કીધું છે ને કરશું ગમે એમ કે આ 3 ટાયર એસીની મેં કીધું બુક કરશું પછી એમ તત્કાલની ખુલે ને એમાં 9 મહિના અત્યારે જ કરો કે વેટિંગ લિસ્ટમાં કે ખુલી જાય. 5 નંબરે વારો હતો, 1.5 મહિનો થઈ ગયો, 2 મહિના થઈ ગયા ટ્રેન બુક કરાવી 2 મહિના. હો એ તો ખબર છે. હા 2 મહિના થઈ ગયા, 3જા નંબરે પોગીને અત્યારે કેન્સલ થઈ. આજે કાલે જવાનું આવું હાલે છે ટ્રેનનું. હવે કાંઈ નહીં, હવે જનરલની ટિકિટ લઈને ચડી જાઉં 500 વાળી. બાકી જાવું છે ને ફાઇનલ જ. અને જોઈશું આપણે ક્લિપો આવશે કે કેવું એડજસ્ટમેન્ટ કરીને એટલે એ મનાલી જઈ રહ્યા છે. પણ અત્યારે તો જઈશું આપણે ગુરુના સત્સંગમાં. તો ચાલો મમ્મી નીકળે. અને આજે તમારે સવારી ફરારી થવાનું છે. એક 2 વ્હીલ પર મમ્મી, પ્રિયાંશ એન્ડ મેં રાહુલ દોટ કરવાનું છે. તો ચાલો નીકળીએ. ભાઈ લઈ નથી. આપણે ને આશ્રમ છે ને બાજુ 3x3 નો છે. આ 5 નવરો છે. આ પંચમનો પાઠ આ મોરબીમાં ઘેરડી નગરમાં મંડાણો તો પહેલો. હા કોળંબા જેને કહેવાય પાલિતાણા પાસે કદમ કરી આવ્યું. ત્યાં કાંઈક રણવી જતા રસ્તો ત્યાં સૂતા હતા તો ખાલા ખોલાના જે સોનભાઈ સૂતા હતા સમજ્યા એની ઓઢણી આમ હાથ અડી ગયો ત્યાં એને હાથ કાપી નાખ્યો હતો અને ત્યાંથી નીકળી ગયા હતા અને આવ્યા અહીંયા પાટમાં તો વાં ખાલો ખુલ્લો હતા. રણવીરનો તો હાથ ત્યાં કાપી દીધો તો ઓલો હાથ અહીંયા લેતા આવ્યા સમજ્યા. અને એ હાથ આવ્યા ને કે પછી હાલો કે હવે ત્યાં આરતી કરવી. પછી પંજા આપે કે રણવીર કે કેમ નથી ઊભા થતા સમજ્યા. તો કે બાપા એ નહીં ઊભા થાય કે કેમ કે આવી રીતે થયું છે. ત્યાં ઓલા આવ્યા હાલો બોલો કે બાપા અમે હાથ પંજો લેતા આવ્યા છીએ એનો કે સમજ્યા. આ પંચમીઓ પાઠ તેદુનો. અને આ પાઠમાં તો તેદી તો જેસલ, તોરલ, માલદેવ, ખીમડીઓ, કોટવાળ, દારૂદેવ, રાવત, રણસિંહ, મેઘધારો, હુગમસિંહ મહારાજ જેદી હતા આ પાઠમાં. આ પંચમીઓ પાઠ કહેવાય. હજી દાદા આનથી મોટો એ આવે ને, હજી આનથી મોટો એ પાઠ આવે ને. 10 પાઠ આવે આ પંચમીઓ કહેવાય સમજ્યા. પણ આમાં 10 પાઠમાં શિવ શક્તિ હોય, આમે શિવ શક્તિ હોય. આમ તમને ખબર પડે ને કારણ કે આ શિવ શક્તિ જ છે સમજ્યા. આ શિવાલય જ છે. આ માથે લિંગ છે સમજ્યા. કારણ કે નીચે ઉમિયા છે સમજ્યા. આપણે આશ્રમ જે પાઠ મંડાવીશું ને એ મલય પાઠ સમજ્યા.
એ આબોગઢમાં માંડ્યો હતો રાણા કુંભાઈ અને નિરલભાઈએ. એટલે એ પાઠમાં તે દી કંકુરે કે સરના પીરને સાટણા સટાય દો. અલગ ધણીની આરતી ઉડધુમર ઢોળાય દો. અત્યારે પહોંચી ગયા છે ટ્રેનમાં અને આ જોઈ શકો છો તમે સવારના વાગી ગયા છે અને ગઈકાલના બ્લોગમાં તમને મળી ગયું છે કે ભાઈ ટિકિટ નથી થઈ પણ હવે અમે ગમે એમ કરીને એડજસ્ટમેન્ટ કરીને જઈએ છીએ. હવે કઈ રીતે કર્યું એ હવે હું તમને પછીના બ્લોગમાં કહીશ, એટલે આની પછીના બ્લોગમાં તમને ખબર પડી જશે કઈ રીતે એડજસ્ટમેન્ટ થયું છે. બાકી કાલે મળીએ સવારે ફરીથી નવી સવાર સાથે.